ગુજરાતના આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમજનક ઘટના પીએમજેએવાયમાં વધુ એક સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। પીએમજેએવાય યોજનાનો લાભ લૂંટતી વધુ એક હોસ્પિટલ સામે આવી છે। જે હોસ્પિટલ બની જ નથી ત્યાં પીએમજેએવાયનો લાભ લેવામાં આવતો હતો। બોલો, ઇમારત પણ બની નથી અને ખાયકી શરૂ પણ થઈ ગઈ છે। મંત્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય ક્ષેત્ર હજુ પણ કેટલું ખાડે જશે? મંત્રી ઋષિકેશભાઈ, આરોગ્ય ક્ષેત્ર હજુ આવું કેટલું જોવાનું છે? ખેડામાં પીએમજેએવાય હેઠળની હોસ્પિટલ કે જ્યાં પતરાના શેડ હેઠળ મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટીને લઈને આ વિવાદ સર્જાયો છે। તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ ચાલી રહી છે તેવું કહ્યું તો છે, પણ જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે આવું પણ કહેવામાં આવ્યું છે। યોજનાના નિયમો મુજબના સ્ટ્રક્ચર અંગે તપાસ કરવામાં આવશે। ભડકાઉ નિવેદનો આપી માહોલ બનાવાઈ રહ્યો છે। હોસ્પિટલ માલિકનું આ નિવેદન સામે આવ્યું, જેમાં ડોક્ટરોની ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવું પણ હોસ્પિટલ માલિક કહી રહ્યા છે। કોઈ પણ શરતોનો ભંગ નથી થયો તેવું હોસ્પિટલ માલિક દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। વેદ હોસ્પિટલ જે છે કે જે પ્રોપર ફંક્શનિંગ નથી એ અંગેની ફરિયાદ થઈ રહી છે। એ ફરિયાદના અનુસંધાને જિલ્લામાંથી જે કમિટી બનાવી છે એ કમિટી દ્વારા અહીંયા તપાસ કરવામાં આવે છે। સાહેબ, અગાઉ પણ આની કોઈ તપાસ કરવામાં આવી છે અને કઈ રીતના તપાસ કરવામાં આવી, કયા મુદ્દે એની તપાસ કરવામાં પીએમજે કાર્ડ જે ક્લેમ કરવામાં આવે છે તો પીએમજેના જે પેશન્ટો છે એ મુદ્દે તપાસ કરવામાં આવેલી હતી। તાલુકા લેવલથી ક્રોસ ટીમ બનાવેલી હતી, તો અન્ય તાલુકાના અધિકારીશ્રીઓ અહીંયા એને તપાસ કરી ગયા, જેનો રિપોર્ટ જિલ્લામાં સબમિટ કરેલ છે અને હવે અમારી જે ટીમ છે એ પણ સંપૂર્ણ તપાસ કરીને એનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ સબમિટ કરી દેશે। એ વાત સાચી નથી કે શરતોનો ભંગ થયેલો છે, કારણ કે પતરાનો શેડ એ રીતના નથી। પતરાનો શેડ સ્ટ્રક્ચર એન્જિનિયર, ગ્રામ પંચાયત એ બધાની પરમિશન લઈને આપણે કરેલો છે અને એ બાજુમાં જે 50 મીટર 10 મીટરની બાજુમાં જ મારી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે। એટલે આ બધા ભડકાઉ નિવેદનો આપીને હમણાં જે માહોલ છે ડોક્ટર પર પ્રેશર બનાવવાનો, ડોક્ટરને ખોટી રીતે હેરાન કરવાના, એટ ધ એન્ડ પેશન્ટો જ હેરાન થાય છે એવું કરીને હેરાન કરવાનો ઉદ્દેશ લાગી રહ્યો છે। સાહેબ, કેટલા સમયથી આ હોસ્પિટલ તમારી આ રીતના ચાલે છે? આપણે રિનોવેશન 6-7 મહિનાથી ચાલે છે અને ઘણી મોટી હોસ્પિટલ સારી બની રહી છે, એટલા માટે આપણે રિનોવેશન આ ચાલી રહ્યું છે। સંવાદદાતા કિશન રાઠોડની પાસેથી વધુ વિગતો મેળવીશું। કિશન, જે રીતે ખેડામાં આ હોસ્પિટલ બની જ નથી પણ છતાં પીએમજેએવાય યોજનાનો લાભ લઈ રહી છે। અમદાવાદના ખાતર પાસે એક વેદ હોસ્પિટલ આવેલી હતી। તે વેદ હોસ્પિટલ પેલા જૂની હતી, તે જગ્યાનું રિનોવેશન ચાલતા હાલ પતરાના શેડમાં છેલ્લા 7-8 મહિનાથી ચલાવવામાં આવતી હતી। જેથી પીએમજેએવાયની જે યોજનાઓ હતી તેમાં આ ડોક્ટરની હોસ્પિટલ દ્વારા દર્દીઓને લાભ આપવામાં આવતા આપણી સાથે વેદ હોસ્પિટલના ડોક્ટર ભેગો પટેલ જોડાયા છે। આજે એક વિવાદ થયો છે હોસ્પિટલમાં। એ બિલકુલ એક વિવાદ છે કે હોસ્પિટલ બની જ નથી, એ પોસિબલ જ નથી। હોસ્પિટલ કાર્યરત જ છે અને હોસ્પિટલ અમારા જે સર્વે નંબર છે એમાં જ આવેલી છે। જસ્ટ અમે રિનોવેશન કરાવીએ છીએ એટલે હોસ્પિટલ બાજુમાં શિફ્ટ કરેલી છે અને એના માટેની પણ અમારી જોડે ફાયર, બીએમડબલ્યુ, જીપીસીબી, સીએ રજીસ્ટરમાં લેટેસ્ટમાં આવે એ પણ અમે કરેલું છે। એટલે આપણી જોડે બધા સર્ટિફિકેટ છે અને એ સિવાય જે આયુષ્માન છે અને પીએમજે ના છે ઓફિસર એ પણ રૂટીન વિઝિટ કરે છે અને આપણે એમાં કોઈ ગેરરીતિ કે એવું કોઈ આચરેલું નથી। વાત કરવામાં આવે છે પતરાના શેડ બાબતે જે મુદ્દો ઉઠાવવામાં આવશે એ બાબત શું કહેશો? એટલે એમાં એવું છે કે આ જે શેડ છે એથિકલી ઉપરથી 15 ફૂટ ઉપર છે, એની નીચે ઇન્સ્યુલેશન લેયર છે, એની નીચે પીઓપી આપણે કરેલું છે, એટલે બધું જ એની તાકીદારી છે। પછી એની ઉપર આપણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર 500 મીટરની અંદરમાં જે બોટલ સ્પ્રિંકલર છે અને આપણી જોડે ફાયરનું સર્ટિફિકેટ છે એ બધું જ આપણે લીધેલું છે અને બધું જ રજૂ કરેલું છે। ગાંધીનગર પણ અમારે જે રિનોવેશન ચાલે છે એના માટેનો પણ મેલ કરેલો છે અને એ મેલ પણ હું રજૂ કરી શકું છું। વાત કરવામાં આવે તો છેલ્લા 7-8 મહિનાથી આજે પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલ બાબતે આ વખતે ડોક્ટરે પોતાની રજૂઆત કરી હતી। બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વિનોદ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિનોદ, જે રીતે આરોગ્ય તંત્ર જાણે ઊંઘી રહ્યું હોય તેવા એક બાદ એક પીએમજેએવાયના આ કૌભાંડ સામે આવી રહ્યા છે। વિક્રમ, કુંભકર્ણની જે નિંદ્રા કહેવાય ને એ અમુક મહિને તો ખુલતી હતી, પણ આપણી સરકાર 4-5 કુંભકર્ણને ભેગા કરીને એક નિંદ્રામાં પોઢી ગઈ છે। અહીંયા એક બાદ એક કાંડ ઉપર કાંડ આવે
આપણી સરકારના પેટનું પાણી ના હલે અને ઊંઘેલી સરકારની આંખનું મટકું પણ ના વાગે. આ સરકારને આખે આખા રાજ્યને રામ ભરોસે મૂકી દેવાનું, તમારે જે તમારું થવું હોય થાય, પણ અમારું અમને મળતા રહેવું જોઈએ. કદાચ આ પ્રકારની મેન્ટાલિટીમાં આપણી જે આખે આખું આરોગ્ય તંત્ર છે ને એ રાચતું હોય એવું કહીએ તો પણ નવાય નહીં. કારણ કે એક કાંડ નથી વિક્રમ, એક કાંડ હોય ને તો એને આપણને ગણાવતા પણ ફાવે. અનેક કાંડ અને એકથી ચડેવા એક કાંડ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે, ભલે કશું થાય નહીં. પહેલા મોટા મોટા દાવાઓ કરવાના, મોટી મોટી વાર્તાઓ કરવાની, મોટી મોટી ડંફાશો મારવાની, પણ કામના નામે મીંડું. આવડીમાંથી જે ખ્યાતિકાંડ થયો, આટલા લોકોના જીવ ગયા, એ બાદ અનેક એવા કેટલાય કૌભાંડો આવ્યા. એ બાદ જો સરકારી હોસ્પિટલોની હાલતની વાત કરીએ ને તો એની કોઈ સીમા નથી. કોઈક જગ્યાએ હોસ્પિટલમાં માણસો નથી, કોઈક જગ્યાએ મશીનરી નથી, કોઈ જગ્યાએ ડોક્ટરો ટાઈમે આવે નહીં, કોઈ જગ્યાએ એટલે ઘણા બધા ત્યાં કૌભાંડો ચાલે, પણ કોઈથી કશું થાય નહીં. હવે આ એક નવા પ્રકારનું ષડયંત્ર સામે આવ્યું છે. આખું પીએમજેના નામે ઓપરેશનો કરી નાખ્યા ને લોકો મરી પણ ગયા, છતાં એ હજી કંઈ થાય એ પહેલા તો આ મહેમદાવાદની જે હોસ્પિટલ છે તેમાં હોસ્પિટલના કોઈ ધારા ધોરણો હોય. વિક્રમ, કોઈ પણ હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે જે એક નાનું દવાખાનું હોય, દરેક માટે ઓન પેપર નિયમો બનેલા છે અને દરેકે એ નિયમનું પાલન કરવાનું હોય છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તે કેવી હોવી જોઈએ, એના બદલે આ પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલ, છતાં એ પીએમજેના નામે ઓપરેશનો પણ કરે, એના બધા લાભો પણ લે, તમામ જે સરકારી લાભો છે તે લે. અને જ્યારે મીડિયા પૂછવા જાય ત્યારે બચાવની વાત કરો કે અમે તો જાણ કરી હતી. ભાઈ, જાણ કરવાથી શું થાય? નિયમો છે એનું પાલન થાય છે કે કેમ એની વાત કરો. કારણ કે ઘણી બધી વાતોની જાણ ઘણા બધાને હોય છે, પરંતુ જાણ કરવાથી કશું થતું નથી. નિયમોનું પાલન કરવાનું હોય છે. અને આ હોસ્પિટલ છે એમાં નિયમોનું કેટલું પાલન થયું, કેટલું પાલન નથી થયું એની તપાસ કોણ કરશે? કારણ કે આપણું જે આરોગ્ય તંત્ર છે એ આખે આખું કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હોય એવું લાગી રહ્યું છે. એના માટે જ કાંડ ઉપર કાંડ અને એના ઉપર બીજો કાંડ થયા જ રાખે છે. વિક્રમ, બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે આ પીએમજેવાય યોજના એ યોજના નહીં પણ જાણે કૌભાંડોનું ઘર બન્યું હોય તેમ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે.